ભાઈ સવારમાં પાણી જોવો તમે, બે ન્યૂઝ આપવા છે. પેલા તો આ બધું રોડમાં નીચે પાઇપલાઇન તૂટી ગઈ અને અમારા ઘર આગળ પાણી થઈ ગયું. એ ન્યૂઝ આપવા, બીજા એક ન્યૂઝ એ આપવા છે ફાઇનલી આજે જઈએ છીએ સપનાને તેડવા માટે ચિત્તલ. અને હવે કેક છે તું 2 મિનિટ. સવારમાં બધા ભાખરી ખાતા વ્લોગ જોતા હોય, કેક બતાવીશો તું. તો પેલા સપનાને ચિત્તલ તેડવા જવાની છે, એક ઈ ગુડ ન્યૂઝ છે. એના સિવાય સાંજે એક જોરદાર કાર્યક્રમ છે, એટલે આજના વ્લોગમાં ઈ તમને જોવા મળશે. એના સાથે અત્યારે બધા રેડી થઈ ગયા છે. આ સવારમાં પાવડો લઈને આ બધું અમારે કરવું પડ્યું, બહુ પાણી વેસ્ટ ગયું. આજ પાણી આવ્યું. ભાઈ બીજી એક મસ્ત સરસ મજાની કોમેન્ટ આવી હતી. આમ તો હું કોમેન્ટ ઉપર ચર્ચા ઓછો કરતો હોઉં, પણ જવાબ દઈ દેતો. કોમેન્ટ આવી તેમ કહું ને ડાયરેક્ટ જવાબ દઈ દેતો. તો ગઈકાલે એવી કોમેન્ટ આવી કે તમારે 15 દિવસે પાણી આવે છે પીવાનું ને એનું, બરાબર, તો તમે એક દાર કરાવી લ્યો ને. મસ્ત કોમેન્ટ હતી. ભાઈ દાર અમારે જો આની અહીંયા છે જ તે એક દારનું પાણી જેમ વાપરતા હોય, પણ અમારા જમીનનું પાણી મોળું છે, એટલે એ તમે ના આવતો ચામડી તમારી કાંઈક અલગ થઈ જાય, કપડાનો કલર ઉડી જાય, મોળું પાણી છે. એટલે દારનું પાણી અમારે કામનું ના થતું હોય. હવે આપણે સુરત સારું પાણી વાપરતા ને અહીંયા પાણી ફરે ને તો થાય, અહીંયાના રેગ્યુલર લોકોને તો ફાવી ગયું હોય, એટલે એના લીધે અમારે આ પાણીની વાટ જોવી પડે. સવારમાં પાણી તો આવી ગયું, પણ સામેથી એક્ઝેક્ટ આરસીસી રોડની વચ્ચેથી પાઇપ તૂટી ગઈ, તો બધું પાણી લીકેજ થઈ ગયો. ગાય પાણી પીવે, ગાયને તો પાણી પીવે ને, સ્વિમિંગ પુલ બની ગયો. પણ શું થયું જલ્દી, પણ અમને જેવી ખબર પડી કે પાણી લીકેજ થયું છે, એટલે અમે સવારમાં મોટી ગાડીઓ બહાર કાઢી લીધી, કેમ કે હવે અહીંયા કાદવ થઈ જાય તો ગાડી ફસે જાય, એટલે તરત પેલા ઈ કામ કર્યું. ચાલો હવે ચિત્તલ જાય ને પછી મળી. જય શ્રી કૃષ્ણ. સાપ આવ્યો ચિત્તલમાં. જે અમે એન્ટ્રી લીધી ને ત્યાં સાપ આવ્યો હતો. ચિત્તલમાં જે અમે એન્ટ્રી લીધી ને ત્યાં આ ઘરમાં આગળ હતો. ચાલો હવે અંદર. પાણી બહાર આવવાનું. ગાઈસ ફાઇનલી ઉપર કેમ આયલો? ગાઈસ ફાઇનલી ચિત્તલ પહોંચી ગયા. અને જો રંગોળી યતન છે ને કાંડ કરી દેખો. હા, રંગોળી ઉપર પગ દેવાઈ ગયો ફૂલમાં, એમ કે તું. જય યોગેશ્વર. હારું કોણ લેવું તારે હટવા? હે નવા કપડા પહેરાવી દીધા છે. હાલો અંદર જઈ અંદર આપું. હાલો થોડીક બેસી અને પછી જોઈન્ટ થાવ. હવે છે ને ગાઈસ ફાઇનલી શું કહેવાય, બધાને ઘરે ચા પીએ. હવે જમીન પછી વાડીએ જાશું. હજી એક ઘર બાકી. કાની એક હજી જગ્યા, પછી ચા પીને પછી જમવાનું, પછી વાડીએ જશું. અને રીમજો મજા આવી ગઈ. લઈ લે ફોટો જય સોમનારાયણ. આપણે સુરતમાં કેટલું બિલ આવે? અહીંયા ઓનલી 700. કેટલું આવ્યું? 700. 2 મહિનાનો છે ને. બાજુ લસણ જોવે છે. જો આ લસણ ફોલાઈ ગયો, હવે આને વાવવાનું. લસણનું બિયારણ તૈયાર થાય છે. આવું લસણ હોય તો આ ટકારામ છે, પછી ફોલીના કળી બનાવે. હજી આને વાવલ છે, કસરું સાફ કરે છે, કળી વધે, એને વવણીમાં આ રીતનું ખેતરમાં વાવે. પછી લસણ ઉગે ને પછી આપણે ભજીયા બનાવીને કુમણિયા, ઈ લસણ પછી આપણે લઈએ. હું કે છે યા મને બતાક લેવું છે. રીટેક એક કહેતા નહીં, પણ મેં કીધું તું શિયાળ મેં કીધું હાલ તો હેતા ચાલતું જમવા બે જણ તો જમી લે. પણ કે મારે પડી કે મારે ચીજુની કે સાયલું ભરી મઠો દેવા જશે, કે ગઈ વખતે મઠો નહોતી, કે તમારે મઠો પીરસવા મઠો ખવડાવી. તો જીજુ મેં કીધું બ્લોગ કોણ ઉતારશે? મેં મઠો ખવડાવી તો મને કહેતા નહીં. ચાલો ગાઈસ, તો છે ને વ્યવહાર પતી ગયો. બધી જગ્યાએ ચા જાજા પીવાનો હતો, બધી જગ્યાએ પી આવ્યા. હવે ગામમાં ધારેશ્વર મંદિરે જઈએ છીએ. એ ડુંગર ઉપર મંદિર છે, ત્યાંથી આખું ચિત્તલ ગામ દેખાશે. ત્યાર પછી
સપના ને લઈને વાડીએ, હા અનેરી લઈને પછી એને તેડીને ઘરે જવાનું. ક્રાકશ હાલો તે ગાડી પેલા ટાઢી કરો, આમ તો ટાઢી જ હશે. હા બહાર નીકળવાનું છે, અહીંથી જવાઈ જાય ને દાદા, આ શેરીમાંથી જવાઈ જાય. આંટી આપણા ઘરે આવવાની ને અત્યારે 10 માં, એટલે આપણી ગાડીમાં બેઠી. વાર છે ને જવાની તો ઠેલા લીધા કે પછી નહીં, ઠેલા બાકી. ઠેલા લેવા હજી પાછું આનું વળીને તેડવા આવ્યો એવું નથી લાગતું ચિંતનભાઈ. એવું લાગે આ બધા કે આપણે ઈ કે પ્રેન્ક કરીએ, ઈ કે વરાજાને કપડા પહેરીને જાવી, નણવડ બનવી, લગ્ન કરવી, પાછા ચાન લઈને જાય. સવાર ભાઈ વાતો થતી હતી. હાલો થી તમને થોડું પણ તું અહીંયા દુલ્હન રેડી ન હોય, તમે ભૂંડા નો લાગવી શેરવાની પહેરીને આવી તો કા કીધું તો રેડી થઈ જાય. નાનો તો વાંધો હતો. જિંદન કે એક ની એક હોવારે બીજી વાર નો તો મેં કીધું તો નહીં ભાઈ, તો રહેવા દે. તો ચિત્તલમાં બીજી ગોતી રાખ. તો ચિત્તલી બોલાવી તો દુનિયા હામી ભટકાય કા ચિંતનભાઈ. બીજું કામ જોતું. ના ના હાલો હવે મંદિરે જઈએ છીએ. આ સપનાની સ્કૂલ છે જો, એમાં જતો સપના પડતી. મને સ્કૂલમાં બેડું નથી. આ ધારેશ્વર મહાદેવ પહોંચી ગયા. હવે આ ડુંગર ચડવાનું શરૂ કરીએ. આ વર્ષે છે ને આ શંકર ભગવાનની મૂર્તિ છે, બહુ જ મોટી છે. જો એની સ્થાપના કરી અને સામે ગામમાં તમને હનુમાન દાદાની મૂર્તિ દેખાતી હશે. હવે દેખાય છે, તમારી નજર સારી છે, જો ગોતી લ્યો આમાં, કેમ કે એટલી મોટી મૂર્તિ મૂકે તો દેખાવી તો જોઈએ જ તે. ચારેય બાજુ ગામ દેખાય, બહુ ચિત્તલ ગામ મોટું, બહુ એટલે બહુ. અમે તો ગામમાં અંદર ફરીને આવ્યા, શોર્ટકટમાં હવાતું હતું. જો આ દિશામાંથી શરૂ થાય ગામ જુઓ તમે, વાગ્યું આ વાગી ગયું. તો આ દિશામાંથી જુઓ તમે બધું ગામ. હવે આ દિશામાં પવનચક્કી બહુ છે અને પવનચક્કીની સાથે ખેતરો બહુ છે. જોરદાર વાગી ગયું મિત્રો. પ્લાસ્ટિકના ઠૂઠા છે ને, એટલે આનો ઉપયોગ એવો હોય કે ધજા ને એવું લગાવવું હોય ને ત્યારે હોય, પણ અમે આ અંધાર કાઢેલી છે ને એમ નહોતી ત્યાં. તો આ ગામ છે જુઓ પવનચક્કી વાળો, અને અહીંયા બધા હવે ફોટોગ્રાફી કરશે. ધારેશ્વર મહાદેવ કહેવાય. ગામમાં એકદમ વચ્ચે ડુંગરો છે. આ છે ઉપર, સામે ઉપર જવું છે. ઓલા પણ ખાલી હું ખાલી ઈંડું છે. હા હા જન્મું હશે આજે. શું થયું ભાઈ કેતો તો? અત્યારે આવ્યો છે ભોળાનાથના મંદિરે. હવે આપણે શમશાને જાય તો આપણે એમ કે હાલો એમ ન કહેવાય, તો કે ભૂત હારે આવે એમ. તો કે ભોળાનાથના મંદિર આવી તો કે ભોળાનાથ કેમ આપણે હારે ન આવતા. હાલો તો કેમ ભોળાનાથ આપણે હારે ન આવતા. છે જવાબ છે કોઈ પાસે? બા કહેતા હતા કે ત્યાં જાઓ એનો વાંધો નહીં, પણ હાલો એમ કોઈ બને બોલતા, મૂંગા મોઢે પાસે આવજો એમ. હા અમે ટૂંકમાં જ્યાં નાયા ને ત્યાં આ બાજુ સ્મશાન છે. બહુ ઈ કે છે ને હાલો નહીં કરતી, ઈ કે ઈ જગ્યા મેલી છે મન કે બા મૂંગા મોઢે હાલ છે મન કે હાલો નહીં કરતી. બાને અમારા બાને એવી ચિંતા બહુ રહી. હાલો આપણે જવાનું છે. લે મંદિરે તો કહેવાય જ ને. અત્યારે ભોળાના ધારે આવ્યા હોય તો એટલે હાલો હાલો કરે છે. હા હા એમ જોઈને હાળે પાણીપુરી ખવડાવવાના. જીજુ ખવડાવવાના. જીજુ ખવડાવવાના. તું તાણ કરવાનું આવી હોત તો કેટલું કીધું પછી તું તાણ કરવા તાર કાકા ખવડાવવાના. તાર કાકા ખવડાવવાના તમારે. પાડતો એક ફોટો પાડતો. લ્યો પાડી દઉં, ચાલો રાખજો. એ જો અહીંયા છે ને પાછળ જે થડ છે ને એના ઉપર સ્લેબ છે. ઈ થડ હાવ નીચે જમીનમાંથી આવેલું છે અને ઉપર એનું ઝાડ નીકળે છે. આ હજી સ્લેબ જ છે અહીંયા, અને નીચે જમીન આવે. જો અહીંયા ટૂંકમાં એક વૃક્ષ બચાવવા માટે મંદિરની અંદર ભલે વૃક્ષ આવી ગયો પણ એને કાપ્યું નહીં, એમને રહેવા દીધું, મંદિરનું કામ પતાવ્યું. હે જાગી ગઈ ઊંઘ પૂરી થઈ ગઈ. હાલો વાડીએ જવાનું છે. આંટી હું જાઉં છું. રાટા આવજો. આ તો રાખવી નથી મને. નહીં. આમ 9 વર્ષ આમ 5 ઘરના 55 થાય તો બધી કરીને રોગ હોય એક ને રોગ બીજાને રોગ તમારે કેટલા થાય? કેટલા થાય? 10 ઘણા પૂરા કર. અમાર તુષાયા લાગે વગા સુવિધા કરવી. હવે ઝાડને છે ને ઝાડ લઈ જઈને તમારે કોઈ નો કરવાની જરૂર જ નહીં. વાજણા જ ઘરના થઈ જાય. બસ ભરાઈ જાય. એટલે તો એમાં છોકરા બધા મોટા થઈ ગયા નકર છે નાનું હોય ને એ પૂછડ્યું વાહ આમાં એનું અમારે એવું આ તો બધા મોટા. કોણ ચલાવશે ગાડી?
ડ્રાઈવર કોણ છે? લાડુ છે ડ્રાઈવર. હાલો હું કઈ ગાડીમાં બેહું? હાલો આ સવારીમાં જેને બે હોય બે જાવ. ચાલો બેહી જાવ છો. વાડીએ જતા પહેલા પહોંચી ગયા છીએ વાય ઉપર. વાય આવવું પડે, વાડી આવો ને તે રસ્તામાં આ આવે કવર થાય. ચિત્તર આવીએ ને ત્યારે વાયે તો આવી જ છે. હા, ભૈરવનાથ, કાળ ભૈરવ. અનેરી પાછળથી લાગે પણ આગળથી નથી. એવું છે? નાના એવા મામા છે. મામા ચોટુ મામા છે. મામાને હજી ખબર નથી પડતી કે મામા બની ગયા. ચાલો અહીંયા બધા વેલા હતા ને શીબડાના ને એવા છે કે આ વર્ષે આયા નો હોય. અહીંયા કઈક હતા. ઓલું બધું હતું, આંબલી હતી અને જમરૂકડી છે અહીંયા, પછી ઓલા પણ પાછળ ફૂલ ને એવું બધું છે. ચાલો વાયમાં પેલા પાણી બતાવું. ભરાઈ ગયું છે. હા. આપણી સગાઈ થઈ ને ચાર વાય ટીંગાણી હતી અને આમાં. તમે બધા વિડિયો ઉતારતા હતા ને બરોબર પડી. મજા આવે ઈચ્છા ખાવાની. હવે સાડી થઈ ગઈ છે, લાડવા ખાઈ તો તરત એથી આવશો. થોડીક વાર ટકી દી હુકાઈ ગયા છે. હુકાઈ ગયું. એ ઉભા રહ્યો, હું આગે જાઉં એટલે તમે વિડીયો ઉતારો. હા, તમે પડો જ મારે આમાં. એટલે હું પડી હતી. આમ જોવું પડે પેલા પછી ટીંગાવાય. એ ના ના નથી ટીંગાવ રે દો પડશો. એવું નથી, ના નથી તો બહુ ખાધા સિસ્કા પણ હવે તો ઈ થાતું હવે કે થાય નહીં. ચાલો વાયમાં દાદર ચડીએ. આપણે દર વખતે આવીને ત્યારે વાય ખાલી હોય. આ વખતે પહેલી વાર વાય ભરેલી છે. એટલે પાણી તો અંદર હોય દર વખતે. હા, આ વખતે ઉપર ઉભી છે, પાણી ઘણું ઉપર છે. ચાલો ફોટોગ્રાફી કરી લઈએ પછી અંદર જઈએ. કાચા છે એટલે આમાં ગોતવા પડશે, ઘણા છે. 20 વર્ષે જમાઈને હારે વાડી જોઈ એમ એને કાકે કોઈ દી દેખાડી નથી એમ. વાડી જ નથી લઈ ગયા. લે વાડીએ દર વર્ષે આવો છો. કેમ ન આવતા? પોતાના ઢગલા હોય વાડી આવો ત્યારે. આઈથી આમ ડાયરેક્ટ ખાલી 2 વર્ષ લઈ આવે. કાકાની ભૂલ કાંઈ લઈ ન આવ્યો બાકી અહીંયા વચ્ચે જ આવે છે પાછળ. પણ કામ કરવા કોઈ દી નથી ને એટલે વાયવે નો લઈ આવે એવું છું. કામ કરવા નથી ગયા, આટો મારવા ગઈ છું. કા સમય વિડિયાના શોખીન એટલે આવી જગ્યા બધી ઐતિહાસિક જગ્યાએ ઉભા રહે. ઘણાએ જોઈ નહોતી ગોખી વાય. ગોખીને ગોતે એમ. ચાલો અહીંયા કપલ ફોટોશૂટ શરૂ છે. ઈ પતે એટલે પાણી જઈએ જોવા. ઓય ઉભા રહ્યો, પેલા હું બતાવી દઉં નીચે. નહીં હું નીચેથી બતાવી દઉં, નીચે જ બતાવી દઉં ને પાણી કેવું છે. ના ના આમાં કાંઈ ન હોય. જો મિત્રો આ દાદર છે ને નીચે નીચે જઈને અંદર છેલ્લે વાય આવે છે. જો આ છે ને ઈ જો કુવા જેવું દેખાય, એ આખો કુવો આવે અંદર પાણીનો ભરેલો હોય. આ પાણી કાઢી લીધું છે, આ દિવાલ હજી ભીની જ છે. લોકડાઉન માં આવ્યા હતા બધા પ્રોગ્રામમાં પાછા જાય છે વાડી આવું. લોકડાઉનને કેટલા વર્ષ થઈ ગયા. જમીન ક્યારેક બોલાવો ને તો જો આવું થાય. પણ આમ હું લકી ભાગશાળી ખાલી આટો મારવા જાઉં, કામ કરવા નથી જવું પડતું. એમ તમારા અંકલ હાચવે બહુ ને એટલે મારા અંકલ દર વર્ષે જઈ આવો. પણ કામ ઈ દર વર્ષે ઝપટમાં બધા પણ 2 છોકરા થઈ ગયા હવે કામ કરે એવા એટલે હું નિવૃત્ત થઈ ગઈ. દૂધની બાટલી જો આમ ટાઢી રાખીશ. હા જો પાલાળા ફેમિલી હો. જાવું છે ને કાકી વાડીએ? હા, ચિત્તલના વાડીના વખાણ બહુ સાંભળ્યા છે મેં. એકચ્યુઅલી છે ને આ ગેટ થી જ વાડી શરૂ થઈ જાય છે, પણ અહીંયાથી તો લગભગ તો નજર ન જાય એટલી દૂર સુધી બધી સેપરેટ જગ્યા છે. ભાઈ જેમ જેમ સંધ્યા થતી જાય છે ને એમ એમ બધા આવતા જાય છે. હજી તો ઘણું બધું મોટું ફેમિલી ભેગું થશે, પણ હવે અઘરું થઈ ગયું છે. જાજા ફેમિલીમાં એક ઈ વાંધો આવે, કોઈ આગળ આવવા રાજી નથી. લો કેમ કે પછી મોડું થઈ જાય ને તો વાડીના દર્શન નહીં થયા, વાડીએ ફરાય અને આટા નહીં મરે. હાલ સપના હાલ, જો કપુ આવ્યા લાડુ. હાલો 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 હાલો. ભાઈ ઘણા કોમેન્ટ એ અમે બોલીએ ને કે વાડીએ બહુ મજા આવે, દેશમાં બહુ મજા આવે. તેમ કે ત્યાં રોકાઈ જતા હોય તો 5 દિવસ ભાઈ અમને મજા આવે. અમને ખબર છે કે જાજુ રોકાવાનું થતું હોય તો અહીંયા બહુ ના મજા આવતી હોય, કેમ કે આપણે એક વેલ સેટલ લાઈફમાં જીવતા હોવી. ઘણી બધી આદતો ન જાણતા પડી ગઈ હોય, એસીની છે, ગાડીની છે, મહેનત ના કરવાની હોય. મહેનત ના કરવાની એટલે હવે શારીરિક મહેનત ના થાય આપણાથી, માનસિક મહેનત ગમે એટલી થઈ જતી હોય. તો અહીંયા બધું ઇગ્નોર કરવું પડે. હેતાશ કરતો શરૂ કર, હાલ હેતાશ શરૂ કર એટલે કર શરૂ હાલ. કુવામાં
હેતાંશ લીવર દબાવવું પડે. આ શીખી જાય જો ચિત્તલના સનેડા છે ભાઈ. હેતાંશ છે ને સનેડો હાકે છે, હું તમને બતાવું. મારે સનેડાથી આગળ જવું પડશે. વાહ હેતાંશ વાહ. આયા અમે માનવી વીણતા હતા. આમાં હા, કાપા બાંધી. અચ્છા ચૂંટણીને કાપા બાંધી. બોલ મારી સાળી, શું કહેશો? મરચી આવી તમારી. વાહ હો વાહ. આવી અસલીમ છે સુરતમાં આવી ખવાય, પણ હવે ના પાડે અમને બધા કે બહુ તીખું ન ખવાય. જો આ મરચી હારી જ છે ને. ખીલું કે ખીલ આવે. હેતાંશ મરચી છે ઓલા મરચા છે હવે ચાટી જાય હાથ. હા ચાટી જાય હાથી. આ તુવેર આમાં લીલા મરચા બહુ બધા આવેલા. જો જો કેટલા બધા લીલા મરચા છે. કાશ્મીરી મરચી છે અને આ ઈ મરચા અલગ છે અને આ મરચી અલગ છે, લીલી છે. સુરતી મરચી છે કાશ્મીરી મરચી છે. ઓલા રીંગણા છે ભાઈ. એટલે વાડી આવી ને એટલે વડીલો એ બધાએ ચા નું કીધું, પણ હું દર વખતે કહું ચા નથી પીતો. તેનો ફાયદો છે આ. મારા પપ્પાને ભાઈને ની બધા ચા પીવા બેહવું પડે તો અહીંયા બેઠા દિવસ આથમતો જાય છે. હવે ક્યારે આવે આમ બધું આ બધું ફરવી છે, જોવી છે. એટલે ઘણી વાર કામ આપી જાય કે ને ચા નથી પીતો. ઈ શું કરે છે ભાઈ? સુરત ઈ છે આ વળી આ ખાવ મીઠી મીઠી. લાલ હું ખાવ. ખાળી આપે મીઠી જ હોય. કાળી હોય ઈ કામનું થાય કે ન થાય? બધાને એક ખાળી હોવી જોઈએ. આય જોઈલભાઈ છે આ મારી બીજી હાળી, આ એક હાળી, આ હાળો આ ભત્રીજો. એને સિયા કાલે મળવા જવાનું છે ને હાળી એ બધાને એક નણંદ હોવી જરૂરી છે. બધાને એક નણંદ હોવી જરૂરી છે. લાઈફ પેક થઈ જાય નણંદ હોય ને. કાઈ ન થાય એ મને તે એક ચોળી આપો. બહુ મસ્ત ગળી જીજો હાળ્યું ઝીણા ઝીણા એ મારી હાળી જે હારા મારી હોય એક ચોળી આપે મને. આ તમને થાર્યું એક સોળી આપો વાહ વાહ. મારા જ પરથી લઈને તમને અપાવી હારા મારી હાળી આ પેલા આપી, પણ અમુક હાળી હજી હારી ગોતતી હોય ચોળી. હાળ્યું હાળા બાદો માં કોકના ખેતરની પથારી ફરી જાહે. લે થેન્ક યુ. અનેરી વાત થાય છે સોળી નેરીના પપ્પાએ ગુવારના શાકમાં ભાખરી સોળીને ખાય છે. ઈ તો સોળી જ ખાય ને. ઓલા માસી ના કહેતા હતા તમે નકરું સોળી ને જ ખાઓ. તમે શાક ખાવાનું સોળી ને હજુ હું 5% જ બતાવું છું. હે ભીંડાના શાકમાં કોણ ચડે પણ કયો હું ચોળું હું 5% જ બતાવું છું તમને, બાકી હું બધું સોળેલું ખાવ. ઘણી વાર આખી ડીશ બતાવી દઉં કે આ ખાવાનું છું, પછી કેમેરો બંધ કરીને ચોળીને ખાઈ લઉં. સૌથી મારો હારોમાં હારો હોય ને તો હાળો. કાંઠે બેઠા કે સીવડા ખાવાય તો હાલો, સોળી પડી મૂકો તોય આગળ હેલો જાય. હા અને એને ખબર છે કે જીજાને સીવડા ભાવે. તમને ખબર છે એમ. એ હવે અમને સીવડાના વેલા સુધી લઈ જાય છે. વડીલો હજી ચા પીવે છે. ભાઈ ખેતરમાં છેલ્લે છે ને એક તળાવ જેવું છે. પેલું મળ્યું છે. વાહ વાહ. જો આ જીજા ને આપી દે ને તો મસ્ત ઘરવાળી મળી ગઈ. અહીંયા છે ને આખા ખેતરનું આ તે નિતાર પાણી બધું આમાં સ્ટોરેજ થાય. વાડી અમારે અહીંયા સુધી લાગે અને હવે છેલ્લે સુધી તો તમને નહીં દેખાય. ભાઈ ની બધા આવે છે પણ બહુ દૂર સુધી હતા અમે. પહેલું સીબડું મને મળી ગયું છે. નહીં ઈ કાચું ની મજા આવે. મીઠું લઈ લે. તારી નજર છે ને તેજ છે. મને ચીપડું જ ન મળે. હું ગોતો આવું ને તો મને એક ચીપડું ન મળે. ઓલા બધા હજી ગોતે જ છે. આને 2 ગોતી લીધા. 45 વર્ષે અમારી નજર નહીં હારી. કયું મળ્યું તમને? શું છે? ચીપડું લે લ્યો તમને હારો ઘરવાળો મળી જાય. મળી ગયા એ કપા સીવડા ને વેલામાં કપાના બિયા. ઈ ન તોડ્યું અમે. પાકેલું છે દેવાંગી કાવ્યા નો તોડતી. દેવ્યાંગી કાવ્યા મારી હાળી શિયા. પાકલ તોડવાનું નોટું બતાવ. એને લ્યો 2 તોડીએ એવા. કાંઈ વાંધો તમે રાખો, મારે નથી જોતું.
જો આ સૌથી નાનામાં નાનો હાળો પણ સૌથી સારામાં સારો સાળો જિંદગીમાં છે ને આ જે દાન કરીએ કે ને ઈ બહુ સારા કહેવાય દિલના. એને મને આ દાન કર્યા ભાઈ. આ સાળી જોવો એટલી બધી લઈને એક સાથે આવી મારા માટે. પણ હવે છે ને તમે બધા બાળકો આ ખાઈ જાઓ, કેમ કે મને ઘણા મારા હાળા એને આપ્યા બધાને. લાય મને અત્યારે સીધું ન ખાઈ કાંઈ એ કાકા આલ્યો તમે મોટા કાકા આના તમે કોઈ બોલતા નહીં કેમ બધાને મારે હજી તો 2 મિનિટ થઈ તું એને હારે આવ્યો ત્યાં પેલી મુલાકાત. ચોળી ના આવે. તમારે એક શાક નું શાક થઈ જાય સિંધનભાઈ. જીજુને એની હાળી છે ને શાક લઈને બનાવીને લેતી આવી તેલમાં વઘારી. તમે એને કયો બધી ખાવી આમ જો મને મારા બધા હાળા ને હાળીઓ ગમે છે, હવે કઈ લાવતા નહીં. લાઈવ બિચારા હું એકવાર બોલ્યો ક્યારના ગોતી ગોતી મને આપે છે. એક શાક બનાવો, એક રોટલી બનાવો, એક છાશ લઈ આવો, દૂધ લઈ આવો. ખાવાની છે તમારે અને અમે બે થી વિની છે તમે બધા બહુ હાટા. મીઠી બહુ મીઠી. હવે ભજીયા ખાવાના છે મારે. હજી ભજીયાનો પ્રોગ્રામ છે. ચોળી નહીં લઈને ચોળી તો ખાવાની ખાવી પડશે ભજીયા નો ખાવ તો હાલ છે. પણ ચોળી ખાવી પડશે હા, બધી એક કામ કરો હું ભજીયા ચટણી ચોળે ને ખાઈ લઈ પણ ચોળે નહીં. પૈસા ખાઈ લો પછી ચોળી ખાઈ લો સાચી વાત. હા એમ કરું. ભાઈ ખાવી તો હા પછી તે ચોળી નાના હાળાએ કીધું એટલે ફાઇનલ જ હોય. એમાં આવે રોડે લેટો. બહુ આ બધા. કેટલી વાર કીધું નારે નહીં બોલવાનું સાંજે જીજુને પગ દાબી દેજો બધા છોકરાઓ. અમે છે ને અહીંયાથી આમ જતા હતા ભજીયાનો પ્રોગ્રામ બાજુ. એ ઉપર ને ચડવું, નીચે આવો. સનેડો આખો ચાલુ કરીને એને ગાડી શીખવી છે. તમ પણ ઓલા ભજીયા ખાઈ છે ને કોઈ હાજા નહીં રેવા જો. હાલ પુગાડો આઈ પાછો વાલે એમ તો ન્યા પાછા ફોજદાર બેઠા ને. આમ જો બધા હજી વડીલો આ બાજુ આવે છે. વડીલો આવે છે એટલે નહીં બેસવા દે કોઈનો. પેલા બ્રેક ને આંટી હું કહેતો હતો હમણાં ઉતરી જવાની છે. કાઈ નહીં અનેરીને તેડીને એવાયા થાવ. લગન તેડવા જ આવી હતી. લગન પછી આમાં માલે યા હા પછી બસ થોડોક ટાઈમ થાય તો પાકીટ ક્યાં ગયું ઓલું વાવણિયું વાવણિયું થઈ જાય નાલે છોકરા થાય ને એટલે આમ થઈ જાય એક કાંઈ કે તેડવા નહીં આવ. હાલો વાંડી ચડે પણ કોઈ નક્કી નહીં ક્યાં જાય. ગણપતિનો જય જયકાર ગણપતિ બાપા મોર્યા. તો ભાઈ આ બાજુ ભજીયાના મસાલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્પેશિયલ આજનો પ્રોગ્રામ જમવાનો છે. શું થયું ઈ? હા જો આ ટમેટા ભરાઈને રેડી થઈ ગયા અને આ બાજુ મરચા, આ બાજુ બટેકા પૂરીની તૈયારી થઈ ગઈ. હો બનતા એટલે અચ્છા નવું આવ્યું. જય શ્રી કૃષ્ણ. કેમ મોડું થયું આવવામાં? મોડું ને હારો હાલો ત્યાં બધા બેઠા છું. જો હું તને નહીં હું તને કહું, જો સાંભળ ઝલક. બધા મારા હાળા ને હાળી આજે મને કઈક કઈક ગિફ્ટ આપ્યું છે અને આ લોકો ખૂટતા જ ને. જો આવું આવું ઝીણું ઝીણું લાવ્યા કરે. તું શું લાવી? ઓય ખાવાનું આપ્યું છે. આમ જો ખાવાનું આપ્યું છે. આજો મેં એમ કીધું સૌથી સારા મારા હાળા ને હાળી હશે ને એ મને કઈક ખાવાનું લઈ દે છે. આ બધા ક્યારના લાવ્યા કરે છે. મીઠું લેતા આવું નહીં ઓય નહીં એતાસ ખાવાનું હોય, ખાવાનું હોય ખા. કારેલું વાસે લઈ દઉં નો હોય કારેલા છે જ નહીં. આખા ખેતર અમે હોય તો કેટલા દે નથી. હોય તો તું કે એટલે માની લઉં. હતા ને અમે આખું ખેતર આટમે. એ આવી ગઈ છે. અચ્છા આલ્યો તો લઈ આવી. આ સિયા હારામ હારી ગિફ્ટ અને તબિયત એ સારી રહી. નહીં 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 મોજ કરો. હા લઈ લો ખમો 2 મિનિટ. મારા હાથ નથી ફ્રી. મારા એક હાડાનો છે ને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ફ્રેક્ચર નહીં ઈ આમ રમતો તો શેરીમાં એ ગાડી વાળાએ ઠોકી દીધી. ગાડી વાળાની છોકરાએ ધક્કો માર્યો. પૂછી જો. ઈ તો ગાડી નો કેતો લખણા હોય ને છોકરાએ ધક્કો માર્યો. એને બહુ ખબર. ઈ કેતો તો બપોરે દાદાને આવી છે. ઓય ઓય જો ગિફ્ટ હારી લઈને આવી. અમારી હાળી લેવી. જો આ એક હાળી ટમેટા ને ભજીયું લેવી. હા મને એ બોલા આ ટમેટા લેવા તા ટમેટા ને ભજીયું લેવી. આમ હા બોલજો. ઓય નહીં છે આમ દે એમ કે ટમેટું છે કે રીંગણું છે? તૂટી જા. એ ટમેટું છે. હેતાંશ આડ્યું લાલ દેખાય. હેતાંશ હેતાંશ આખા ટમેટું છે. ખાધા કરીને બતાય. ગરમ આમાં લાગશે. જીજુ માટે કે બસ બતાય.
તનો ભાવે બેન પટી ના જો આ બાજુ ભજીયા બનવાનું શરૂ થઈ ગયું છે ને ત્યાં બાકી બધા મિત્રો જમવા માટે બેસી ગયા. મિત્રો નહીં, મારા હારી એવું બહેનો જમવા માટે નહીં. કમેન્ટ કરજો મિત્રો છે. શું બટાકા પૂરી બધું આવે છે, ગોટા મરચા. તો હું અત્યારે ખાવાનું શરૂ કરી દઉં તો હે ચાલો ગાઈસ જમી લઈએ. તો આજે છે ને જિંદગીમાં યતાંશ બહુ સરસ કામ કરે છે, બધાને ભજીયા પેરશે છે. મરચા લઈને આવ્યો છે ભાઈ, ભરેલા મરચા. પાછો યતાંશ જો કાકા છે ને ભજીયા ખાતા અહીં નથી, મની ના પણ દેવા તું આવ્યો છે ને એટલે લઈને આવ્યો છે ને એટલે કાકા ખાઈ છે હો. વિડિયો ઉતાર લેશે. હજી બનીને જ આવ્યા છે ભાઈ, એમ કહે છે ગરમ ગરમ છે. ચાલો ગાઈસ તો હવે રજા લેવી. હા હા આવજો, અનેરી આપી દો હવે. હાલો બટા હવે જવાનો સમય આવી ગયો. ઈ રોવે છે. આવજો થઈ દિવસ બધા પહોંચી જાય છે. આવજો સિયાબેન, આવજો. આવજો ચીલ. પૂછી ગયા કેમ છો? વાહ ભાઈ વાહ આવો હા ન્યા મૂકે ત્યાં મૂકી દેશે ને કૌશિકભાઈ ના ઘરે ભાઈ આઈસ્ક્રીમ ની મહેફિલ. હા 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 જો છે ને એના ઘર બહુ મોટા, મારી પાછળ છે જોવાનું પાર્કિંગ છે. હેતાર સુઈ ગયો છે. ગાઈઝ ફાઇનલી સપનાનો સામાન ને ઘરે પહોંચી ગયા છીએ. રાતના 11:30 થયા. ભાઈ અત્યારે અમે ગામડે આવ્યા ને તો પેલા અમારું મકાન આવું હતું નહીં, આ તો મેં રિનોવેશન કરાવ્યું. અત્યારે આવ્યા પહેલા કેવું હતું એ જોયું ને તો આ બ્લોગ અત્યારે જે બાજુમાં સજેસ્ટ કરો ને એમાં છે, કેમ કે અહીંયા કોઈ રહેતું જ નહોતું એટલે બધું ઘાસ બાસ ઉગી ગયું અને કેવું હતું એ જોવું હોય તો બાજુના બ્લોગમાં જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગી.